સુરતના વેડ રોડ સ્થિત નાસિર નગર ડિમોલિશન મામલે હવે નવા ખુલાસાઓ સામે આવતા વિવાદ વધુ ગરમાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરના હિતમાં 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા, જ્યારે નજીકમાં મંજૂરી વિના ચાલી રહેલા મોટા બાંધકામ સામે તંત્ર મૌન છે। સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ હવે ગેરકાયદે બાંધકામનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તો બનાવવાના નામે 100 થી વધુ મકાનો અને ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડિમોલિશન કરાયેલી જગ્યાની બાજુમાં છેલ્લા 1.5 વર્ષથી 12 ટાવરનો વિશાળ પ્રોજેક્ટ કોઈ પણ મંજૂરી વિના ચાલી રહ્યો છે। આ પ્રોજેક્ટમાં બેઝમેન્ટ સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ખોદકામ પૂરવા માટેની નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આક્ષેપો અનુસાર ગરીબોના મકાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી, પરંતુ મોટા બિલ્ડર સામે પગલાં ન લેવાતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે। બીજી તરફ 100 થી વધુ મકાનો તોડવાનો નિર્ણય કોણે લીધો અને કોના નિર્દેશ પર કાર્યવાહી હાથ ધરાઈ તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। સમગ્ર મામલે હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે, ત્યારે લોકો તંત્ર પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે।